આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિએ ગામ લોયામાં કરેલા શાકોત્સવની પ્રસંગ વાર્તા સાંભળશું। લોયાના ગામ ધણી અને શ્રી હરિના સખા ભક્તરાજ સુરા ખાચર સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ખૂબ જ સુખિયા થયેલા। એકવાર કોઈ શુભ પ્રસંગે એમના સગા સંબંધીઓ સુરા ખાચરના ઘરે આવેલા। તે પ્રસંગ પૂરતા પહેરેલા ઘરેણા પટારામાં મૂકીને તાળું દીધેલું। એમાંથી કોઈ જાણભેદો આ જોઈ ગયો। તે 4-5 ચોર લોકો મોડી રાત્રે ધાડ પાડવાના હેતુથી સુરા બાપુના ઘરની પછવાડેથી દિવાલમાં બાકોરું પાડીને ઘરમાં પ્રવેશ કર્યો ને તે ચોરટાવે ખૂબ માથાકૂટ કરી જોઈ, પણ ચાવી નો લાગી, એટલે ચોરોએ આખો પટારો જ ઉપાડીને મહા મહેનતે બાકોરામાંથી બહાર કાઢ્યો ને લઈ ત્યાંથી નાસી ગયા। તે ગામની ભાગોળે જઈને તાળું તોડવાનો પ્રયાસ કર્યો, પણ પટારો ન તૂટ્યો ને બધી મહેનત પાણીમાં ગઈ। એમાં ને એમાં પરોઢિયું થયું, એટલે ચોર લોકોએ વિચાર્યું કે હવે જો આ સવારના અજવાળામાં કોઈ પણ આપણને જોઈ જશે તો આ સુરા બાપુ અહીંયા જ આપણું કાટલું કાઢી નાખશે। એમ સુરા બાપુના ધાકથી ડરીને બીકના માર્યા તે ચોરટા લોકો ઈ પટારાને ત્યાં જ મેલી કશું પણ લીધા વિના ત્યાંથી નાસી ગયા। પછી પરોઢીએ જાગેલા ગામ લોકોએ પછવાડે બાકોરું દેખીને સુરા ખાચરને સમાચાર આપ્યા કે બાપુ, તમારા ઘરમાં ખાતર પડ્યું। ત્યારે સુરા બાપુએ ઘરમાં જઈને દેખ્યું તો પટારો ગાયબ હતો। એટલે વિચારે ચડ્યા કે જ્યારથી ગળે કંઠી બાંધી છે ત્યારથી બધું જ ધન ન્યાય અને મહેનતથી જ મેળવ્યું છે, વળી ઉપરથી ભગવાનનો 10મો ભાગ પણ કાઢું છું। આથી મારું દ્રવ્ય જઈ જ ન શકે તો એ ઠીક છે, જેવી મહારાજની મરજી। ત્યાં તો કોઈ વાત લાવ્યું કે બાપુ, ગામ બહાર કોઈકનો એક પટારો પડ્યો છે, મને એ તમારો જ પટારો લાગે છે તો ચાલો દેખાડું। એટલે બધાએ ભેગા થઈને એ જગ્યાએ ગયા તો પટારો અને તોડવાના સાધનો પણ ત્યાં જ પડેલા ભાળ્યા। તે સહુ થઈને પટારો ઘરે લઈ આવ્યા। હવે એ પટારો ખોલતા પહેલા સુરા ખાચરે સંકલ્પ કરી લીધો હતો કે આ પટારામાં જે કાંઈ બચ્યું હશે તેમાંથી અડધું ધન શ્રીજી મહારાજ અને સંતો ભક્તો માટે વાપરવું। પછી પટારો ખોલીને દેખ્યું તો અંદરના રૂપિયા ને ઘરેણા બધું જ સલામત હતા। એ જોઈને આશ્ચર્ય સાથે ખૂબ જ ખુશ થયા ને સુરા બાપુએ શાંતાબાને પોતાના સંકલ્પની વાત કરી। તે સુનીને શાંતાબા કહે, ના દરબાર, મહારાજે ખરેખરી રક્ષા કરી છે, નહીતર ચાવી તો પટારા ઉપર હોય અને તાળાને લાગુ ન થાય એવું તો બની જ ન શકે। આથી આ પૂરેપૂરું દ્રવ્ય મહારાજની સેવામાં વાપરી નાખો ને 500 પરમહંસો સાથે મહારાજ અને દેશ દેશાંતરના સત્સંગીઓ આપણા ઘરે લોયા પધારે ને મોટો ઉત્સવ, કથા, વાર્તા અને સેવા સત્સંગનો સૌને અપૂર્વ લાભ મળે। માટે તમો મહારાજને અહીંયા તેડી લાવો। તે શાંતાબાની વાત સાંભળીને સુરા ખાચર ખૂબ જ રાજી થયા અને એમના કહેવાથી મહારાજને તેડવા માટે રવાના થયા। એ દિવસોમાં મહારાજ બોટાદમાં હમીર ખાચરના દરબારમાં પધાર્યા હતા। ત્યાં સભામાં મહારાજની સમક્ષ હાથ જોડીને સુરાબાપુ ઊભા રહ્યા
ત્યારે મહારાજે ત્યાં અચાનક આવવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું કે આપના દર્શન માટે આવ્યો છું, અને આપનું બીજું પણ એક કામ છે, પણ તે એકાંતમાં જ કહેવાય તેમ છે. ત્યારે મહારાજ કહે, પણ અહીંયા તો બધા જ ઘરના છે, એટલે એકાંત જેવું જ છે, તો અહીંયા જ કહી દો ને. તે સુરા બાપુ અચકાતા થકા કહે, અહીંયા કહેવામાં વાંધો તો કોઈ નથી, પણ તમે અમારી વાત માન્ય નહીં રાખો તો મારે આપતકાળ આવે તેવું છે. ત્યારે મહારાજ હસતા હસતા કહે, દરબાર, તમને કેવો આપતકાળ આવશે તે તો કહો. તે સુરા ખાચરે કાઠી કળા વાપરી ને કહ્યું, મહારાજ, આપને લોયા તેડી લાવવા માટે મારી ઘરવાળીએ મને મોકલ્યો છે. ત્યારે મહારાજે પૂછ્યું, એમાં તે શું આપતકાળ હોઈ શકે એ મને સમજાયું નહીં. તે સુરા ખાચરે ફેટો ઉતારીને મહારાજના ખોળામાં મૂક્યો અને કીધું, મહારાજ, આપ લોયા નહીં પધારો તો મારે સાધુ થઈ જવું પડે. ને મારી ઘરવાળી એ કીધું છે કે મહારાજ લોયા ન આવે તો તમે ત્યાં સાધુ થઈ જજો, પણ મહારાજને લીધા વિના પાછા આવશો નહીં. તે સાંભળીને આખી સભામાં બધા હસી પડ્યા. એટલામાં તો મોટી બાએ કહેવરાવ્યું કે લક્ષ્મી વાડીમાં રીંગણા સારા થયા છે, એટલે મહારાજને કહેવાનું કે બોટાદથી સીધા ગઢડા જ પધારવાનું છે. તે રીંગણાનું શાક મહારાજ જમે અને સહુ સંતોને પણ જમાડે. એટલે દાદા ખાચરને જણાવ્યું કે હવે અહીંયાથી સીધા ગઢડા જ જઈશું. એ સુણીને સુરા ખાચરે નિસાસો નાખ્યો, એટલે તમે લોયા તો પધારતા જ નથી ને, એટલે આ વિપત્ય તો મારે માથે આવી જ ગઈ. તો લ્યો હવે મને સાધુ કરી દ્યો. એટલે મહારાજ હસ્યા ને કહે, જે સુરા ખાચર, તમે તમારા ઘરના ને વશમાં છો કે ઘરના તમારા વશમાં છે? તે સુરા બાપુ પણ કાંઈ ગાંજ્યા જાય તેવા નહોતા. તે ધીમેથી ચોખ્ખી જ વાત કરી, મહારાજ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો, એટલે આપે મોટી બાને વશ થઈ ગઢડા જવાની હા કહી દીધી. તો પછી અમે તો જીવ જાતિ કહેવાઈએ, તો અમે અમારા ને તો વશ હોઈએ, એમાં શું નવાઈ? તે આ સાંભળીને બધાય ખડખડાટ હસવા લાગ્યા, અને મહારાજને પણ ખૂબ હસવું આવ્યું. પછી મહારાજે તરત જ દાદા ખાચરને કીધું, તમે સાંભળ્યું દાદા, આ સુરા ખાચરે કેવું મહેણું માર્યું. તો હવે મોટી બાને કહેજો કે હમણાં ગઢડા નહીં અવાય, અમારે તો પહેલા લોયા જ જવું પડશે. ત્યારે થોડાક આઘેરા બેઠેલા મોટી બા તો ચમકી ગયા ને ફરીથી કહેવરાવ્યું કે લક્ષ્મીવાડી જેવા રીંગણા આ પંથકમાં ક્યાંય થતા જ નથી. તમને તો રીંગણા પ્રત્યે ખૂબ જ રુચિ છે, એટલે ખાસ આગ્રહ છે. અને સુરા આપા અને હમીર બાપુ પણ ગઢડે આવશે. પણ મહારાજે મક્કમ થઈને તરત જ જવાબ આપ્યો, મોટી બા, આ સુરા ખાચર ગમે તે કિંમત ચૂકવીને પણ સારામાં સારા રીંગણા લાવી બતાવશે. હવે તો લોયામાં જ શાકોત્સવ કરવો છે, એટલે તમારે સૌએ પણ ત્યાં લોયા જ આવવાનું છે, ને વસંતનો ઉત્સવ પણ ત્યાં જ કરીશું. વળી સુરા ખાચરને આજ્ઞા કરી કે દરબાર, તમે લોયા પહોંચો, અમે પણ ટૂંક સમયમાં જ લોયા પધારીએ છીએ. પછી સુરા ખાચર લોયા જઈને ઉત્સવની તૈયારી કરી, અને લોયા નજીકના અલાઓ ગામથી ઉત્તમ, સ્વાદિષ્ટ અને સુંદર રીંગણાના ગાડાઓ ભરાઈને આવ્યા. ને ઝાલાવાડના ભક્તો ઘીના ઘડવા પણ લાવ્યા. તે શ્રીજી મહારાજ
500 પરમહંસોની સાથે ગામલોયા પધારીને ઘણા દિવસો સુધી શાકોત્સવ કરવાના છે એ જાણીને હજારો સત્સંગીઓ સભામાં રોજે રોજ આવવા લાગ્યા. વળી શાંતાબાનો આગ્રહ હતો કે પટારાના પૈસા પૂરેપૂરા વપરાઈ ન જાય ત્યાં સુધી મહારાજ લોયામાં જ રહે. એ મનોરથ પૂરો કરવા માટે મહારાજે ત્યાં 2 મહિના સુધી રહીને વિવિધ શાકોત્સવ અને અન્ય ઉત્સવ લીલાઓ કરી હતી. અને આજે પણ જે વાસણમાં આ રીંગણાનું શાક બનેલું, હાલમાં એ વાસણો અને પ્રસાદીનો એ પટારો હજુએ દર્શન આપીને સહુને મોક્ષભાગી બનાવે છે. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.